આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના પાનેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. 100 થી 150 જેટલા ઘરોને પાણીની સમસ્યા અંગે સરપંચ તલાટીને રજૂઆત છતાંય નિરાકરણ ન આવતા રોષ ઠાલવ્યો. વલસાડના પાનેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગેલેક્સી વિસ્તારની મહિલાઓને રહીશોએ માટલા ફોડીને ગ્રામ પંચાયત સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાનેરા ગ્રામ પંચાયતના ગેલેક્સી સહિત અન્ય વિસ્તારમાં વર્ષોથી પાણીની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. આશરે 100 થી 150 જેટલા ઘરોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણીની સમસ્યાના નિરાકરણ માટે ગેલેક્સી વિસ્તારના રહીશોએ એકઠા થઈને પાનેરા ગ્રામ પંચાયતના હાય અને પાણી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા તેમણે ગ્રામ પંચાયતનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પંચાયતની ઉદાસીનતાને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાણીનું સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ પાનેરા ગ્રામ પંચાયતનો ઘેરાવો કરશે અને ઉગ્ર આંદોલન કરશે. અમને અહીંયા પાણીની, રસ્તાની, ગટર લાઈન બી નથી, કઈ જ અમારે અહીંયા કોઈ જોવા નથી આવતું. ના ગ્રામ પંચાયત વાળા આવે ના સરપંચ આવે, ખાલી વોટિંગ વખતે આવે છે, એ લોકો જોઈને જતા રહે છે. અમને આ બધુંની જ તકલીફ છે. આજે કેટલા વર્ષો થઈ ગયા પણ અમારા સાઈડ કોઈ જોઈ નથી રહ્યું. એટલે મારે એમને અપીલ છે કે ભાઈ અમારા બાજુ જોઈ જરાક ને અમને રસ્તો, પાણીની વ્યવસ્થા કરી આપે. આજે 40-50 વર્ષના ઉપર થઈ ગયા છે ને હમણાં પાણી નથી. તો અમારા અહીંયા ગાડીથી આખી રાત સૂતા નથી, ચાલતા ગમે ત્યાં પાણી ઢોળતા છે. કોઈ કેન લઈને જાય, કોઈ છોકરાઓ નાના બિચારા તાંબડી લઈને જાય, કઈ બી લઈને જાય ને ભરે છે પાણી. ક્યાંથી લાવવાના? અમુક જગ્યા તો પાણી બી આપવા ના પાડે છે. અમારા અહીંયા કઈ વ્યવસ્થા કરો, બહુ તકલીફ છે. માટલા ફોડ એટલા માટે કર્યું કે ગ્રામ પંચાયત, સરપંચ ને બધાની ઉપર સુધી અમારા વિડીયો જાય અને એ લોકોની આંખ ખુલે કે અમારા અહીંયા પાણીની તકલીફ છે ને અમારા સુધી પાણી પહોંચાડે. અમારા અહીંયા આગળ જો પાણીની વ્યવસ્થા નહીં થઈ તો અમે ગ્રામ પંચાયત જશું ને ત્યાં બી કઈ નહીં થયું તો પછી અમે ઉપર જશું, ત્યાં ઉપર સુધી જાઉં ને પાણીની વ્યવસ્થા કરાવીશું. અમે બધી લેડીઝ થઈને અહીંથી ગ્રામ પંચાયત પર જશું ને ત્યાં ઘેરાવો કરશું ને ત્યાં માટલા ફોડ કરીશું. હવે હમણાં તો ગામ સુધી જ કર્યું છે, હવે ત્યાં બી કરીશું ને ત્યાં બી ઘેરાવો નહીં થયો અઠવાડિયા સુધી તો પછી અમે વલસાડ જશું. મારું નામ ગીતાબેન છે. એટલે પાણીનો બહુ સમસ્યા છે ભાઈ, પાણી નહીં મળતા છે, પાણીનો બહુ પ્રોબ્લેમ છે. એટલે લગભગ 50 વર્ષ પહેલા હોય, 50 વર્ષથી કઈ કરે નહીં સરપંચ. ખાલી વોટ ના માટે આવે, પછી વોટ લઈને તમે લોકો જાય, પછી અમારે બધું તો જોવા બી નહીં આવે ફરિયામાં. એવું થોડું ચાલે? એવું નહીં ચાલે ને. તો ગરીબ માણસને તો જોવું પડે જરાક. હે ક્યાં લોકોને હું સમસ્યા છે, હું નહીં પાણીનું. આ સરપંચ તો જોવો તો આવું જોઈએ કે નહીં? હે તો એટલું બી નહીં આવે. અને તમે લોકો વોટ આપે, ગરીબ માણસ તો તમને વોટ બરાબર આપે અને તમે લોકો વોટ લઈને તો તમે લોકો સરપંચ બની જાય. હે અને ગરીબ માણસ તો જોવા બી નહીં આવે. તમે લોકો તો પાણી ને હું શું છે અને હું નહીં એનો પ્રોબ્લેમ. હે આપણા બધા માંડા પડે. આ વેચાતી પાણી લઈએ અમે લોકો ટેન્કર. ભલે ગરીબ હોય તો કઈ નહીં, અમે લોકો વેચાતી ટેન્કર મંગાવે જ. અમે લોકો તો પાણીને લીધે એટલે કરેલું છે અમે લોકો. એટલે પાણી નહીં મળે એને એમને માટે કરેલું છે અમે લોકો. એટલે તો તમારો બોલાવેલો છે. પાણીનો તો બહુ મગજ મારું છે અમારે તો. પીવા તલક અમને પાણી નહીં મળે એટલે એમના માટે અમે લોકો મીટિંગ કરાવેલા છે. એને શું કરવાનું? સરપંચ લોકોને તો કઈ ચિંતા નહીં મળે, ગરીબ માણસને તો. હા આ બૈરા તો કેટલા બધા દોડીને બોરિંગ પર તો માંડા પડી ગયેલા છે બધા. આશાબેન શ્રીકાંતભાઈ પટેલ. અમે પાનેરા ગામમાં રહે, ગેલેક્સી પાછળ. અમને કેટલા વર્ષથી 200 આદમીને પાણીના સારું બહુ પ્રોબ્લેમ થતા છે. પાણી જ નહીં મળે. અમે કેટલી અરજી આપેલા પંચાયતમાં તો બી હા આવે પાણી કરીને બધા અમને કોઈ પાણી નહીં આપે. અંદરથી તરસે. અમે તો 3 મહિના પછી તો ગરમીમાં તો પાણી મળે જ નહીં અમને. બહુ ભરીને કંટાળી જાય. ટેન્કર કાલ આવે તો પૈસા બી જાય અમારા ટેન્કરમાં તો. એટલે પાણી મળે જ નહીં અમને તો. કોઈ આવે જ નહીં. વોટિંગ લેવા આવે, હા અમે તમે કરી આપે પાણીની સગવડ એમ કે. પાઇપલાઇન બી રાખી જાય, 5 પાઇપલાઇન છે, 6 પાઇપલાઇન. અરજી કરી દે, ટેન્ડર પાસ કરે, પછી પાણી આવે જ નહીં અમારા બાજુ તો. અમે બધા સરપંચને કીધેલું પાણીના સારું પર કોઈ જોવા નહીં આવે એટલે અમે બધા જમા કરીને એટલે માટલા ફોડ કરેલા. તો બી એ સરપંચ આવીને એમ જ કહે કે તમે આ કેમ પડેલા છે, એટલા
પાણી નહીં મળે તો તમે બંગલામાં જાઓ રહેવા હારું, નહીં તો તલાબના કિનારે જાઓ રહેવા હારું. એમ કસમ ખાઈને જાય એ લોકો. તો બી પાણી નહીં આપે. તમે ગરમ માણસ કાં જાય? એટલા પૈસા વાળા રહે તમે બંગલા નહીં લે કે? અને ગરીબ છે એટલે તો એ બાજુ પડેલા છે અમે. દમણ નમોપતના ફૂટપાથ પર સ્વિફ્ટ કાર ચાલક બિંદાસ હંકારતા પર્યટકોના જીવ જોખમમાં. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી. સંઘ પ્રદેશ દમણના જાણીતા પર્યટન સ્થળ નમોપથ ઉપર ફરી એકવાર બેફામ અને જોખમી ડ્રાઇવિંગના દ્રશ્યો સામે આવ્યા છે. રજાઓ ગાળવા અને મોજ મસ્તી કરવા આવતા કેટલાક બેજવાબદાર પર્યટકો કાયદાને નેવે મૂકીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે, જેનો તાજો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો છે. આ વિડીયોમાં ભરૂચ પાસિંગની એક સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ16BN 6124નો ચાલક નશાની હાલતમાં હોય તેમ નમોપથના ફૂટપાથ ઉપર વાકી ચૂકીને બેફામ રીતે કાર હંકારતું જોવા મળે છે. ચાલકે પોતાની કાર સીધી ફૂટપાથ ઉપર ચડાવી દેતા ત્યાં ચાલતા નિર્દોષ લોકોને પર્યટકોએ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાએ દોડી જવું પડ્યું હતું. રોડ ઉપરથી પસાર થતા અનેક વાહન ચાલકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો, જે 1-2 દિવસ જૂનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ પણ દમણના વિસ્તારમાં અસામાજિક તત્વો અને નબીરાઓ દ્વારા વાહનો સાથે જોખમી સ્ટન્ટ કરવાના કિસ્સાઓ અને વિડીયો પ્રકાશમાં આવી ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આવા તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી, જેના કારણે એક શાંતિપૂર્ણ પર્યટન સ્થળ તરીકેની દમણની છબી સતત ખરડાઈ રહી છે. સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે દમણ પોલીસ આ કાર ચાલકને તાત્કાલિક ઝડપી પાડી કડક અને દંડાત્મક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આવી હરકત કરતા પહેલા કાયદાનો પાઠ ભણે. વાપી રેલવે સ્ટેશન પર આરપીએફે ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત એક મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી પાડ્યો. પ્લેટફોર્મ પર ઊંઘી રહેલા એક મુસાફરની બેગમાંથી મોબાઈલ ચોરી કરતા આરપીએફ પોલીસે ધરપકડ કરી. વાપી રેલવે સ્ટેશન ઉપર આરપીએફે ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત એક મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ ચોર પ્લેટફોર્મ ઉપર ઊંઘી રહેલા એક મુસાફરની બેગમાંથી મોબાઈલ ચોરી કરી રહ્યો હતો. આરપીએફ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડ્યુટી ઓફિસરની ટીમ પેટ્રોલિંગમાં હતી. વહેલી સવારે લગભગ 4 વાગ્યે પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક શંકાસ્પદ યુવક ઊંઘી રહેલા મુસાફરની બેગમાંથી મોબાઈલ કાઢતો જોવા મળ્યો. સજાગ કોન્સ્ટેબલ વિનોદ કુમારે તુરંત તેનો પીછો કરી તેને ઘટના સ્થળે જ પકડી પાડ્યો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કાર્તિક ચંદુ સોલંકી રહેવાસી વાપી હોવાનું જણાવ્યું. તેની પાસેથી Realme C633 મોડેલનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ લગભગ 4:15 વાગ્યે ભોગ બનનાર મુસાફર વિજય કોડા રહેવાસી 4 રસ્તા હાટિયાવાડ વાપી પોતાનો ફોન ચોરાયો હોવાની ફરિયાદ સાથે આરપીએફ પોસ્ટ ઉપર પહોંચ્યા. આરપીએફે તેમને ચોર પાસેથી રિકવર કરેલો ફોન બતાવતા તેમણે પોતાનો પાસવર્ડ નાખીને ફોન અનલોક કરી પોતાની માલિકી સાબિત કરી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાર્ટીમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની 892મી ભાગવત કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. અયોધ્યામાં રામ અને મથુરામાં શ્રી કૃષ્ણનો સમન્વય આ કથામાં થઈ રહ્યો છે હોવાનું જણાવતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ પારડી ધીરુભાઈ નાયક હોલમાં ચાલી રહેલ સમર્થ કથાકાર પ્રફુલભાઈ શુક્લની 892મી ભાગવત કથામાં ઉત્સાહ અને ધામધૂમથી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. કથાના ચોથા દિવસે બિલગુલાલની છોડો વચ્ચે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલખીનો નાદ સાથે શ્રોતાઓ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યા હતા. શ્રી કૃષ્ણનું પારણું મનોરથથી સરોજબેન પદિયારના હસ્તે ઝુલાવવામાં આવ્યું હતું. કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું કે પ્રભુનું પ્રાગટ્ય પારણાની સાથે હૃદયમાં પણ થવું જોઈએ. અયોધ્યામાં રામ અને મથુરામાં શ્રી કૃષ્ણનો સમન્વય આ કથામાં થઈ રહ્યો છે. શુક્રવારના રોજ અધિક માસ નિમિત્તે ગોવર્ધન પૂજા, વિષ્ણુ ભગવાનને સમૂહમાં તુલસી દળ ચડાવાશે. રૂક્ષ્મણી વિવાહ સહિતની ઉજવણી બાદ રવિવારના રોજ કથાને વિરામ આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. કથાના આયોજક આસિત ઉર્ફે ગુરુ દેસાઈ, અજય શાહ, મુખ્ય યજમાન દિલીપ પટેલ, રાજાભાઈ ભરવાડ ઉમરગામ, ભોજનદાતા કાળુભાઈ આહિર, અલ્પાબેન દેસાઈ, જગુભાઈ પટેલ, સુખેશ, કીર્તિભાઈ પંચાલ, યુસુફભાઈ બેડાવાલા, બીનાબેન પટેલ, નંદલાલ દોબરિયા, ભારતીબેન કાપડિયા, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહમાં જોડાયા હતા. ખર્ચ માટે જ વપરાવાના છે અને અહીંયાથી જ તમને બધું સામાનની સામગ્રી આપવામાં આવશે.
નક્કી કરશો નહીં. લાલા અહીંયા જ છે, કશે જવાના નથી. જયશ્રીબેન કાંતિભાઈ પટેલ 501, નાગર રઘાભાઈ પટેલ 251, કિરણ મહેશભાઈ પારડી 500. આજે કથાનો ચોથો દિવસ છે અને આજે આ ભાગવત કથાની અંદર શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સરોજબેન પઢિયાર આજના કૃષ્ણ જન્મ ઉત્સવના મનોરથી છે. એટલું જ નહીં, આજે કથાની અંદર અમારા ભોજનદાતા કાળુભાઈ આહિર અને ઉમરગામના કોર્પોરેટર ભાઈ શ્રી રાજાભાઈ ભરવાડ અને સાથે વિહા ભગત સૌ આજે આ ઉત્સવમાં સામેલ થવા માટે આવી રહ્યા છે. નંદ ઘેર આનંદ ભયોનો નાદ એ ભારતની ભૂમિનો જયઘોષ છે. અયોધ્યામાં રામ અને મથુરામાં કૃષ્ણ, આ સમન્વય આ કથાની અંદર થઈ રહ્યો છે. કિલ્લા પારેડીના ભાવિકજનો, અમારા મુખ્ય યજમાન દિલીપભાઈ પટેલ પાનવાળા સહિત સૌ, આયોજક આશિષ ગુરભાઈ દેસાઈ સહિત બધા જ આ કથાને સફળ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે. બસ ભગવાનની કૃપા સૌના ઉપર ઉતરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. કાલે ગોવર્ધન પૂજા ઉત્સવ છે. એમાં ભગવાન વિષ્ણુને સમૂહમાં સહસ્ત્ર તુલસી દળ ચડાવશું. પરમ દિવસે શનિવારે આ કથામાં રૂક્ષ્મણી વિવાહ નો મંગલ અવસર ઉજવવામાં આવશે અને રવિવારે કથાને વિરામ આપવામાં આવશે. પૂર્ણાહુતિ. જય સિયારામ. તો આ તાના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.